જો આગળ હાલે, જો ગાડી બંધ કરી દીધી છે તોય હાલી જાય છે જો। हाँ जो शाहरुख खान वाले, देखो कितना पास है, हम उसके पास है, वो हमारे पास। दिक्कत नहीं लगती बोलो। કેમ છો દોસ્તો, અમે જાવી છીએ તુલસી શ્યામ। અત્યારે તો આપણે અહીંયા લખાપાદર આપણે સેલકાંઠાવાળા હનુમાન દાદાના મંદિર પર ઉભા રહ્યા છીએ, કેમ કે પેલું સ્થળ આવ્યું છે તો ત્યાં દર્શન કરતા જઈએ દાદાના। અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કેમ કે અમે 2:30 વાગે તો નીકળ્યા હતા, એટલે લીવરો ગાડી હાંકવાની છે। પેલા જાવું તો અમારે કળદરા, પણ આપણે આ એક ભાઈના કારણે છે ને, આ ભાઈ કે મેં છે ને તુલસી શ્યામ નથી જોયું, એ માટે આપણે હવે તુલસી શ્યામ જાવી છીએ। તો તમે પણ દર્શન કરી લો હનુમાન દાદાના। તો હાલો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અમે 2 ગાડી લઈને આવ્યા છે। તો પેલો ગેટ તો આપણે પાર કરી નાખ્યો છે। હવે જે નજારો આવશે ને એ બહુ ખૂબ જ સુંદર છે। તો અહીંયા તમને મોર છે, એવા ઘણા પશુ પક્ષી જોવા મળશે। જો મોર તો અહીંયા જોવા મળશે જ તમને, જો તમને બતાવું મોર હોતો છે જો। આ જો ના થાય કોઈ દી જોયું જ નથી, એટલે વાતમાં હેઠો ઉતરી જાય છે। હા જો આ બધા ફોટા પાડવાનું લોકેશન ગોતી લીધું છે। જો લોકેશન કેમ છે બાકી એક નંબર ને। જો આ ના તો પોઝ દેવો હતો મીડ્યો છે, આદિકાળનો પોઝ ભાળી ગયો છે, એનો એ જ પોઝ દે છે તૈયાર હોય ત્યારે। આ છે અમારા બિપિનભાઈ। જો રાવણા ખાવા મીડ્યો છે, અડેલા બડેલા બધા ખાઈ જાય, એને એવું કઈ નહીં। આયા જો બોલા પણ જવાનો રસ્તો છે ભીમસા, ત્યાં કોઈને જવા દેતા નથી, મનાય છે। જો સ્વાગત કરે છે તમારું બધાનું, પણ હવે ફાવ ઓલું થઈ ગયું છે। તો ગાઈઝ હવે આવી ગયું છે તુલસી શ્યામ। આ જો આપણા સ્વાગત માટે ઊભા છે। આ તુલસી શ્યામ નું બસ સ્ટેન્ડ છે। તો ગાડીઓ આપણે પાર્ક કરી નાખી છે, હવે જાવી આપણે આગળ। આ જો ગરમ પાણીના કુંડ છે, પેલા આપણે ત્યાં જાવી।
આ કુંડમાં તમારે પાણી ગરમ જ હોય જ્યારે તમે આવો ત્યારે. શિયાળામાં આવો, ઉનાળામાં આવો, ગમે ત્યારે ગરમ જ હોય. તો હવે આપણે અહીંથી પાછા જ આવી બીજી હવે મંદિરે દર્શન કરતા આવી. તો અહીંયા હાવા બેઠા છે હો. તો જો આપણે દર્શન કરી લો હવે. તો આ ભાઈને એક જ પોઝ આવડે છે, બીજો કોઈ પોઝ આવડતો નથી. ઈ આમ હાથ રાખે ને આમ હાથ રાખે ને એક ઈ જ પોઝ આવડે છે. કેવો પોઝ છે આના થાય? તો હવે આપણે ડુંગરો ચડવાનો છે. ડુંગરો કઈ એટલો બધો ઊંચો તો નથી. જો આ બધા ચડવા મળ્યા છે. જો ના થાય તો જો ઝડપ કરી છે. હા જો આપણે બિપિનભાઈ વાહ રહી ગયા છે, હળવું હળવું ચડે, કેમ કે ભાઈનું શરીર બહુ વધી ગયું છે. જો આ બધા ઢાંકી હોતા જ્યાં અડધે પૂગ્યા કે, અને આ ભાઈને હજી ફાકો હમાતો નથી, તો ધોડે ધોડે ચડે છે. કેમ કે પહેલી વખત આવ્યો છે, હજી પહેલી વખત આવ્યો એટલે શું છે જો હવે આ તમારે આરામ કરવો હોય તો બે હવાની સુવિધા છે એક નંબર. જો આ ભાઈ તો પોઝ દઈને બે ગયા પોળા પોળા. આ બધા આમ અલગ અલગ આવ્યા એમ બે ગયા છે, નોખા લાગે છે. જો હજી તો ડુંગરો બાકી છે, હજી તો આપણા અડધે પૂજા છે. તો બધા એને હવે પોરો થઈ ગયો છે, એટલું એવું ચડ્યું કે ઠાકી જતા હતા. હવે પાછા બધા અડધો બાકી છે, ડુંગરો થી ચડી દેવી. આ તમને દેખાડવા હાટું હું તો વાહ જ રખશું, બાકી હું તો ઘડીકમાં ચડી જાય દોડીને. આ તો બધું દેખાડવું પડે. જો તમને બધા દેખાડવા હાટું ઘડીકમાં ઉપર ઉઈ આવ્યો. ખોટું બોલે છે, અમે ઉપર હેઠે ઉભા રહ્યા. જો ગાઈસ આ નાગણી છે કે એરું છે? અમને રૂપનમણી માં દર્શન આપી દીધા. જો ઉપર ચડે છે, જો અહીંયા હાલો આપણે હવે આગળ વયા જઈએ. આ મોરલો જો આ મોટો બોલે છે. આ ભાઈને તો ભીંગ પડી ગઈ છે, કેમ કે આવડું મોટું શરીર લઈ જવું. બસ જો મંદિર આવી જ ગયું છે.
રૂકમણી માના દર્શન કરાવી. જો અહીંથી નજારો જોઈ લો તમે ખાલી. આપણે ઉપર બધું જોઈ લીધું. હવે આપણે એક ફોટા પાડવાનું લોકેશન છે બીજું ત્યાં જાવી. જો ઓલા બધા તો અહીંયા પૂગી જ જશે એટલે હું હવે અહીંયા જાઉં છું. જો આ બધા કેવા કેવા પોઝ દેવા મળ્યા છે. શાહરુખ ખાન વાળી માલે છે. શાહરુખ ખાન વાળી તમને ખબર છે ને? હા જો શાહરુખ ખાન વાળી. અને આયા જોવો તમને દેખાય છે આયા માણસોએ સિક્કા આવતા નાખ્યા છે. હેલો ગાઈસ, જો હુક્કા નાખ્યા છે કઈ ખબર નથી મને, પણ જો આ બિપિનભાઈ ને ખબર લાગે છે કેમ કે ઈ બહુ ઘણી વખત આવી ગયા છે અને અનુભવી માણસ છે. मेरा कहना है कि इसमें सिक्के डालने से क्या मिलेगा? इससे अच्छा है तो आप किसी गरीब इंसान को देंगे ना, वो उसकी आपको दुआ बहुत अच्छी लग जाएगी. બહુ સરસ વાત કહી છે બિપિનભાઈ આપણે જો. वेस्ट हो गए ना, इसका कुछ भी नहीं हो सकता. અને આ નાથો તો તમે જો નાથાનો દેખાડો છે કેમ કે એના પોઝ તમે જોવો ખાલી કેમ. બાકી આજકાલ પોઝ એક નંબર આપ્યો છે કેમ. બાકી કેહરી આ ફોટા પાડવાનું મસ્ત લોકેશન છે બધું. ના તો ઘડી કામ બેન ઘડી કામ બેન જો ક્યાં સડી ગયો ઠેઠ. જો એનો નજારો જોવો તમે ખાલી. इस झाड़ में भी पैसे है, देख इसको भी देखा दे. હા બિપિનભાઈ બીજું ઝાડું ગોચ્યા હશે જો આમાં પૈસા છે. હવે આ બિપિનભાઈ નો વારો આવી ગયો છે ફોટા પાડવાનો. અને વરસાદી હવે જો અંધાર્યો છે એટલે જેમ બને એમ આપણે બધું જલ્દી શૂટ કરીને ઘર ભેગા થાવી. પવન આવવા મળ્યું જો નજારો જો તમે ખાલી. વાદળ જો અંધારી ગયા છે. હા બિપિનભાઈ જો નવી જગ્યાએ ફોટા પાડવા લઈ જાય છે. ભાઈ પહેલી વખત એને ખબર નથી કે આયા હજી કેવડું રિક્સ છે. વયો જાય છે ખાસા ખુશીમાં. તો હું તે ઉપર ચડી ગયો છું જોવો. અહીંથી નજારો જોવો તમે ખાલી. વરસાદે ફૂલ અંધાર્યો છે. તો હવે મારો વારો આવી ગયો છે. હું ફોટા પાડવા જાઉં છું. આપણે એકાદો ફોટો પાડી લઈએ એટલે આપણે યાદ રહી જાય. આ મૂર્તિ છે કે ફોટા પાડે છે? આ ભાઈ ને એમ થયું કે હું રહી જાય એ ફોટા પાડવા આવી ગયા. જોઈ લો આ આપણો ફોટોગ્રાફર છે. આ નાથાભાઈ આપણા ફોટોગ્રાફર છે. એક નંબર ફોટા પાડે છે હો. બાકી આવડી ગયું છે અમારે ભેગું રહી જોઈ શકો છો. ફોટો જોઈ લો તમે. આ રિયલ ને આ ફોટો. આ બધાને ખબર નથી વરસાદ આવ નજીક આવી ગયો છે. આજે પ્લાનિંગ કરે છે 6 વાગવા આવ્યા છે પણ આ બધાને ખબર નથી હજી આપણે હજી બહુ આગું જવાનું છે. તમે જોઈ શકો છો આ આપણો ફોટોગ્રાફર છે. આ બીજા કરીને ફોટા પાડવાના રહી ગયા. અમારા ફોટા પાડતો રહ્યો ને આનો બાકી રહી ગયો. હવે એનો વારો આવ્યો. આ પોઝ આપે છે. આ જો આ શીખવાડ છે ને આ એ પ્રમાણે કરશે. તમે જોઈ જાઓ કેમ. બાકી લાગે ને મૂર્તિ. શ્વાસ તો લે. વરસાદ હવે જો જરી ઝરમરી આવવા માંડ્યા છે. તો હવે આપણે પાછું ઘરે હપ્તે જવાનું છે કેમ કે આ ગેટ બંધ થઈ જાય ને. તો હવે આપણે પાછા જાવી હેઠે. વરસાદ આવવા માંડ્યો છે. તો વરસાદ તો આવવા માંડ્યો છે હવે હળવું હવે નીચે જઈ રહ્યા છીએ. હા ભાઈ આજકાલ ધીમા હાલે છે. જો આ બધા આગળ રહી જાય નકરા ફોટા પાડવાના જગ્યાઓ ગોતે છે. તો સાટા આવી ગયા છે એટલે આપણે હવે જલ્દી નીચે જ આવી. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હવે ફફડાટીમાં આપણે ઉતરવા મળવી છે. જો આ બિપિનભાઈ ને ઝડપ આવી ગઈ છે કેમ કે સાટા આવવા માંડ્યા છે હવે. તો વરસાદ હવે આવવા માંડ્યો છે.
એટલે આપણે હવે અહીંયા નીચે વહી આવ્યા છે કે સાટા બાટા આવે નહીં એમ રીતે. અને ઓલા પોઝ વાળા ભાઈ આવી ગયા છે હપ્તે. જો આ તો ઠેકડા કર્યા છે. આ તે સાટા લાગવા મીડ્યા છે એટલે આપણે હવે થોડાક અંતર જઈને બેસી જવી. તો આપણે હવે જાવી પાછા આગળ હાલા જાવી. વરસાદ આવવા માંડ્યો છે એટલે આપણે હવે ઊભા રહેવું પડશે ઘડીક. જો વરસાદમાં કાંઈક આવો નજારો દેખાય. હવે વરસાદ ધીમો આવે છે એટલે હવે હળવું કરતા હાલતા થઈ જાય. એ બધા બહુ આગળ પૂગી ગયા છે એટલે આપણે હવે જલ્દી હાલવા મળે. તો આપણે ડુંગરો ઉતરી ગયા છે અને આપણા દોસ્તારો બધા આગળ વહી ગયા છે એટલે આપણે હેઠે જવી અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હજી આપણે ઘરે જવાનું છે એટલે હજી આપણે જાવી ઘણું ઉતારવાનું બાકી છે એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હાલો તે હવે જાવીએ નીચે. તો આ ત્રણે ભેગા થઈ ગયા છે. હવે આપણે આપણી ગાડી પાસે જાવી. ગાડી શરૂ કરી દીધી છે. હવે જાવી આપણે પાછા. વિડીયો અંત સુધી બન્યા રહેજો. હજી તો આપણે જાવી છીએ, ઘણું તમને દેખાડવાનું બાકી છે. તો આપણે હવે જવા દીધી છે ગાડી રમાટી. હજી બિપિનભાઈ એમ કહે છે કે આગળ આપણે ઓલો બધા કહે છે ગ્રેવિટી પોઈન્ટ છે કે તમારી ગાડી આમને હાલ્યા કરે. તો આપણને કઈ એટલી બધી ખબર તો છે નહીં કઈ રીતનું છે. તો આપણે આગળ જાવી જોવી કઈ રીતનું છે. જોવો તમે જોઈ લો, તમને કહેતો હતો ને ગ્રેવિટી પોઈન્ટ નું. આ બ્લેક સ્કોર્પિયો જો. ભાઈ પાછી આવવા દીધી છે. જો આગળ હાલે. જો ગાડી બંધ કરી દીધી છે તોય હાલી જાય છે. જો આગળ વહી ગયા છે નાથોની. તો આપણે હવે રમરમાટી જવા દેવી. આપણે ગ્રેવિટી જોઈ લીધી છે. વિડીયો માં સુધી બન્યા રહેજો. કહેવાય છે ગ્રેવિટી છે એ સત્ય છે. આપણે વાટે ઉભા રહી ગયા છે. પાછું ફોટા પાડવાનું શરૂ કરી દીધું છે. તો આપણે હવે ગેટ આવી ગયો છે. અહીંથી ટિમ્બર આવી ગયું છે. હવે અહીંયા અત્યારે રોડ નું કામ શરૂ છે. અત્યારે અંધારું થઈ ગયું છે. અત્યાર સુધી એટલે તો શૂટ કર્યું કેમ કે ત્યાં તુલસીશ્યામમાં છે ને અમારી પાછળ ફોરેસ્ટ વાળા હતા અને અમે જ્યાં ફોટા પાડતા ત્યાં સખત મનાય છે બધું ફોટા પાડવાની. તો અમે ફોટા પાડતા હતા એટલે હવે પછી આ અમે જીરા વટીને ઊભા રહી ગયા છીએ. તો અત્યારે ફૂલ અંધારું થઈ ગયું છે અને હવે આપણે વ્લોગનો અંત આપણે જ્યાંથી શરૂ કર્યો હતો ને વ્લોગ ત્યાં જ પૂરું કરવાનું છે. તો અમે પાછા લાખા પદ્ધર પૂગી ગયા છે. તો હવે બન્યા રહો અમારી સાથે. આપણો વ્લોગ શરૂ થયો તો ત્યાં જ આપણે પૂરો કરવાનો છે. તો આપણે આ હનુમાન મંદિરે પૂગી ગયા છે. જ્યાંથી આપણે બ્લોગ શરૂ કર્યો હતો ત્યાં જ આપણે બ્લોગનો અંત કરવાનો છે. અને તમે પ્લાન કરતા હોય આવવાનો તો વહેલા નીકળજો. જો અમારે બહુ મોડું થઈ ગયું છે, ફૂલ અંધારું થઈ ગયું છે. અમે 2:30 વાગ્યા નીકળ્યા હતા, અત્યારે જો ફૂલ અંધારું થઈ ગયું છે. અને આપણે લાખાપાદર મંદિરે છેલ કાંઠાવાળા હનુમાન દર્શન કરી લેવી છે લોકોને હવે. અને આપણો વ્લોગ અહીંથી પૂર્ણ કરવી છે. અને આ ભાઈ જો 40 રૂપિયાની રત્નામી સેવા લીધી હતી.
હજી હાસવે છે, કોથળી હાસવે છે ને હજી થોડીક પડી છે. ભાઈ રત્નાની સેવ લઈ જાઓ એ નહીં કરાઈ રહી છે જો આ ભાઈએ લીધી હતી. કેટલી બધી આવશે જો આયા છે ભાઈ રત્નાની સેવ લ્યો વચ્ચે કરાઈ રહી છે તમે અને તમે ક્યાંક જવાનું પ્લાનિંગ કરતા હોય તો નાસ્તા માટે આ બેસ્ટ છે રત્નામી સેવ. 40 રૂપિયામાં તમારે 210 ગ્રામ આવશે. તો હાલો આજથી વિડીયોનો અંત કર્યો છે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો.